ગીતાબેન કાનાભાઈ આગટ, સ્વ રૂડીબેન તથા સ્વ હીરીબેન કાનાભાઈ આગટ, શ્રી નાથાભાઈ મેરખીભાઈ આગટ, અખંડ સૌભાગ્યવતી હીરાબેન તથા અખંડ સૌભાગ્યવતી શાંતાબેન, સ્વ નાગાભાઈ મુંજાભાઈ આગટ, ગંગા સ્વરૂપ ઢેલીબેન નાગાભાઈ આગટ, સ્વ ઘેલાભાઈ મેરખીભાઈ આગટ, ગંગા સ્વરૂપ ટમુબેન ઘેલાભાઈ આગટ, સ્વ શ્રી માલદેવભાઈ મેરામણભાઈ આગટ, અખંડ સૌભાગ્યવતી વાલીબેન માલદેવભાઈ આગટ, સ્વ કરશનભાઈ મેરામણભાઈ આગટ, ગંગા સ્વરૂપ લાખીબેન કરશનભાઈ આગટ, ડૉક્ટર ભરતભાઈ કાનાભાઈ આગટ, અખંડ સૌભાગ્યવતી મંજુબેન ભરતભાઈ આગટ, કુમાર આયુષ ભરતભાઈ આગટ અને કુમાર અર્જુન ભરતભાઈ આગટ, એમના દ્વારા જે આ ભગવાન મહાદેવજીની કથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ. સમગ્ર વિશ્વના કલ્યાણ કરવાને માટે, સમગ્ર જીવ માત્રનું હિત કરવાને માટે ભગવાન મહાદેવજી અદ્ભુત લીલાઓ કરે. કથાનું પાન કરીએ, ગાન કરીએ, ભગવાન ભવસાગર પાર થઈ શકે. પણ સૂતજી પ્રયાગ તીર્થની અંદર કહે છે કે હે મહાત્માઓ, ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા આપણે કરી. એમને કહું છું કે કથા સમગ્ર જગતનું મંગલ કરનારી કથા છે. ભગવાન શિવ અને પાર્વતીની વિધિ ગર્ગાચાર્ય મહારાજે કરી હતી અને સૂતજી પ્રયાગ તીર્થમાં કહે છે કે હે તમ શ્રીમતે ભક્ત ગર્ગાચાર્ય પ્રણોદિત હિમામેન્યા સાખ્યા કન્યાદાત પ્રચોદતે કન્યાદાન પ્રચોદતે. હિમાલય અને મેનાવતીએ પોતાની પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું. આપણે બધું જોયું, લગ્ન કર્યા ધામધૂમથી, કર્મક્ષ અનેક પ્રકારના દાનો કર્યા. દરેક માણસે પોતાની પુત્રીના વિવાહ કરે, ખાલી કન્યાદાન નથી કરતા, પણ એની હારે જીવન જરૂરિયાતી અનેક વસ્તુઓનું દાન આપે છે. અને પિતા સગા સંબંધીઓ દાન આપે છે, એ દાન છે. સરસ્વતી તોમર સર્પ જાપ તરંતર મઠે. આવા સામે સામે યોદ્ધાઓ વીર વીર પર જનું તીર્તરું અને મજની બહુ બહુ ફેન. પણ યા કાદાર કાદાર દેખી ડરહિત એ તો સુવર્ણ ટક મન ચૈન. લોહીની નદીઓ વહેવાને લાગી છે. ભૂત અને પ્રેતો આવી પહોંચ્યા. શિયાળ, ગીધડા, માંસાહારી પશુઓ આહાર કરવાને લાગ્યા છે. દતીનો બળવાન પુત્ર તારકાસુર ઇન્દ્ર હારે લડવાને આવ્યો છે. દૈત્યોના આગળની પોતપોતાની જાડી શોધમાં યુદ્ધ કરવા લાગ્યા. સુરવીર પુરુષો રણભૂમિ કાર્ય બની ગઈ અને કાયરો ભયભૂત થવા લાગ્યા છે. આમ વીરભદ્રને ગમ્યું નહીં. ઉત્તર આપ્યો, આજ સમીએ મારા પ્રકામ જુઓ મુનિશ્રેષ્ઠ, તમારે મન ફરીથી આવું વચન કહેવું નહીં. પણ પોતાના સૈન્યને નાસતું જોઈ તારકાસુર ઘણો રોષે ભરાયો. 10,000 હાથી બનાવ્યા. સિંહ ઉપર સવારી કરી દેવોને પીડવા લાગ્યો. આવા સમયે કાર્તિકેય ત્યાં આવી વીરભદ્રને રોક્યા. આજ્ઞા મારી વીરભદ્રે તારકાસુરની સામે યુદ્ધ કર્યું. આવું જોઈ વિષ્ણુ એના રક્ષણ માટે યુદ્ધ કરવા લાગ્યા. વિષ્ણુએ અસુરો ઉપર ફેંકેલી ગદા અને ત્રિશૂળ વડે નાશ કર્યો. વિષ્ણુ ધનુષ્ય લઈ બાણો છોડ્યા. આમ સમાસામું થવા લાગ્યું. એવો આજે આવડા નાના કુમારને મારી સામે કેમ મોકલો છે? શરમ નથી આવતી? અને ચંદ્ર બેવ કપટી છો
આમ તારકાસુર શ્રેષ્ઠ દેવોની નિંદા કરી અને એનું બળ નાશ પામ્યું. એવા સમયે ઇન્દ્રની સામે આવી વ્રજનો પ્રકાર કરી પડી ગયેલા અસુરે ઊભા થઈ બળપૂર્વક શક્તિ માટે ઇન્દ્રને હાથી ઉપરથી પાડી દીધો. દેવોમાં હાહાકાર થવા લાગ્યો. પૃથ્વી પડે પડેલા ઇન્દ્રને પગથી દબાવી તારકાસુરે એના વજ વડે એને મારવા માંડ્યો. આવું પરાક્રમ જોઈ વિષ્ણુએ ચક્ર વડે પ્રહાર કરી એને પાડી દીધો. આ મુગામી ઘસી આવ્યા. સમય કાલ જેવા જળહળ મહાબળવાન વીરભદ્રને ઘસી આવતો જોઈ કુમાર કાર્તિકેયને અટકાવ્યા છે અને કાર્તિકેય અને તારકાસુરનું યુદ્ધ આપણે હલો બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આગળ પરિવારના આમંત્રણને માન આપી એવા ભરતભાઈ આગળ ને કાનભાઈ આગળ તો રાણાવાવથી પીઆઈ શ્રી નૈનાબેન પધારેલા છે. તો આગળ પરિવાર વતી શ્રી એમનું સ્વાગત કરવાનું છે. તો પીઆઈ સાહેબ અહીંયા સ્ટેજ ઉપર પધારે અને મંજુબેન ભરતભાઈ એમનું સ્વાગત કરે છે. બોલો બિલનાથ મહાદેવ કી જય. બોલો બિલનાથ મહાદેવ કી જય. અહીંયા વીરભદ્રને અટકાવી શત્રુવીરોનો નાશ કરનાર કુમાર શિવની ચરણ કમળ સ્મરણ કરી તારકાસુરનો નાશ કરવાની ઈચ્છા કરી. દેવસૈન્યોએ એમનો જય જયકાર કર્યો. દેવર્ષિઓએ પીડીય વાણી વડે સ્તુતિ કરવા માંડી. કાર્તિકેય અને તારકાસુરનું બંને શક્તિઓ ગ્રહણ કરી અને યુદ્ધ કરવા લાગ્યા. વૈતાલિક અને ખેતરી યુદ્ધ શાસ્ત્રોને અનુસાર પૃથ્વી આકાશમાં લડી રહ્યા લાગ્યા. મંત્રો વડે સાવધ બની એકબીજાના દાવો ચૂકવતા ચપળતાથી લડી બંને લોહી લોહાણ થઈ ગયા. બધા દેવો અને દાનવો પ્રેક્ષો બની અદ્ભુત યુદ્ધ જોઈ રહ્યા. દેવોના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ યુદ્ધમાં કોનો વિજય થશે. આવા સમયે સાત વચન આપતી આકાશવાણી સંભળાઈ કે કુમાર તારકાસુરને મારશે. તમે શોક કરોમાં શંકરે પોતાના પુત્ર રૂપે તમારા રક્ષણ માટે યુદ્ધ કરી રહ્યા છે. કુમાર અને તારકાસુર બંને પગપાળા યુદ્ધ કરતા હતા. બેઉ બળવાન અને સ્વરૂપાન હતા. શક્તિ યુદ્ધ બંને કુશળ જાત જાતની ગર્જનાઓ કરવા લાગ્યા. જોનારા સૌ વિસ્મય બન્યા. પદ પ્રહારથી પૃથ્વી ધ્રુજવા લાગી. પર્વતો ડગમગવા લાગ્યા. કુમાર દેવોએ આશ્વાન આપતા કહ્યું કે હે દેવો, તમે ચિંતા ન કરો. તમારા સૌના દેખતા હમણાં જ આ પાપિષ્ઠને હણું છું આમ કહી અને એમણે અતિ તેજસ્વી શક્તિ ઉઠાવી શિવ ભગવાન શિવનું સ્મરણ કર્યું. મહાદેવ હે મહાદેવ અને શક્તિ વડે દૈત્ય ઉપર પ્રહાર કર્યો. શક્તિના પ્રહાર વડે દૈત્યોનો સર્વ અંગો છિન્નભિન્ન થઈ ગયા અને ધરતી ઉપર ઢળી પડ્યો. તારકાસુર કુમારના હાથે મૃત્યુ પામ્યું. અને એવા સમયે તારકાસુર તેજ સ્વરૂપે કુમાર કાર્તિકેયમાં લઈ પામી ગયો. દેવોને અદૃશ્ય જોઈ અચરજ થયું. દૈત્યો હાહાકાર થઈ ગયો. તારકાસુર મરાયો. બધા દૈત્યોની રક્ષા કરો એવો પોકાર કરતા કાર્તિકેયને શરણે ગયા અને
આંગણીએ દૈત્યો યુદ્ધમાં નાશ થઈ ગયો. આમ સમગ્ર દેવ સૈન્ય ભંગાણ પડી ગયું. દેવો અતિ હર્ષ આવી જય જયકાર કરવા લાગ્યા. કાર્તિકેયનો વિજય થશે. શંકર અને પાર્વતીનો પુત્રનું પરાક્રમ જાણી પધાર્યા બધા દેવ ગણો ભગવાન શંકર અને પાર્વતી ને કાર્તિકેયની સ્તુતિ કરી. વેદ ઘોષ વડે વાતાવરણ ગાજી ઉઠ્યું. સર્વદેવું સેનાપતિ કાર્તિકેયનું અભિમાન કરી અને સ્તુતિ કરવા. નમોસ્તુ વૃંદારક વૃંદવંદ્ય પાદારવિંદાય સુધાકરાય ષડાનનાયા મિતવિક્રમાય ગૌરીરુદાનંદ સમુદ્ભવાય સર્વસ્ય નાથસ્ય કુમારકાય ક્રૌંચારયે તારકમારકાય સ્વાહેય ગાંગેય ચ કાર્તિકેય સેવેય તુભ્યં સતતં નમો. પછી કાર્તિક સ્વામીએ શિવલિંગની સ્થાપના કરી છે. કાર્તિક સ્વામીએ મહેશ્વરના લિંગની સ્થાપના કરી. આદરપૂર્વક સ્થાપના કરી. સર્વ સિદ્ધિ આપનારા એવા પ્રતિજ્ઞેશ્વર અને કૃપાલેશ્વર અને શ્રી કુમારેશ્વરની વિધિપૂર્વક સ્થાપના કરી અને પ્રસન્ન થયા. દેવોએ ત્યાં વિજય સ્તંભ ઊભો કર્યો અને એ સ્તંભેશ્વર નામે ચોથી લિંગની સ્થાપના થઈ. તો હે સજગો, સ્કંદ પુરાણમાં મહેશ્વર ખંડમાં અધ્યાય 33માં એવી કથા છે કે તારકાસુર હણાય અને પૃથ્વી ઉપર પડી ગયો. કાર્તિકેયને શોક થયો કે આ તારક રુદ્ર ભક્ત હતો, એની યાદ આવવાથી એને શોક થયો. દેવો એનું પ્રાયશ્ચિત પૂછ્યું. વિષ્ણુ કુમારને કહ્યું કે જેને કરેલા કૃત્ય માટે પ્રાયશ્ચિત થાય એ રુદ્રની આરાધના વિના બીજું કંઈ ઉત્તમ પ્રશ્ન નથી. મહાન બીજું કોણ હોઈ શકે? આકાશમાં વ્યાપી જનારી ગંગાનો પ્રવાહ જેમના મસ્તક ઉપર એક જલબિંદુ બની સમાઈ ગયો, આવા શંકરની મહાન કોણ હોઈ શકે? જેના પૂજન વિના ધર્મકાર્યો યજ્ઞો નિષ્ફળ જાય, જેના દ્રષ્ટાંત રૂપે દક્ષ છે, એમનામાંથી મહાન બીજું કોણ હોઈ શકે? કાર્તિકેય વાત સ્વીકારી કહ્યું. તારકાસુરના વધની પ્રતિજ્ઞા કરી લિંગનું સ્થાપન કરી. બીજું લિંગ તે સ્થળથી કે જ્યાં શક્તિ અને અસુર, જ્યાં નિસત્વ આ શરીરનો ત્યાગ કર્યો, ત્યાં ત્રીજું લિંગ તારકાસુર હણાયો. આ સ્થળે સ્થાપિત આમ કરવાથી પાપની શાંતિ થશે. વિશ્વકર્માએ 3 સુંદર મજાના લિંગો બનાવ્યા છે અને એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે દેવોને સાથે રાખી અને કાર્તિકેયે પ્રતિજ્ઞેશ્વર લિંગની સ્થાપના કરી. ભગવાન શંકરે પોતે કહ્યું કે ચૈત્ર વદી આઠમના દિવસે વિધિપૂર્વક એનું પૂજન કરનાર મનુષ્ય કઠોર પાપમાંથી મુક્ત બનશે. જ્યાં તારકાસુરના દેહમાંથી શક્તિ બહાર નીકળી ગઈ ત્યાં બીજું લિંગ સ્થાપાયું, કપાલેશ્વર કહેવાયું. અને કપાલેશ્વરી છે ત્યાં આ પાતાળ ગંગા વહે છે, એમાં સ્નાન કરી સ્કંદ આ તારકાસુરને અંજલિ આપી. ત્રીજું લિંગ સ્થાપી બ્રહ્મા અને મુનીશ્વરો રુદ્ર મંત્રો વડે પ્રતિષ્ઠા કરાવી. ગંધર્વોએ ગાન કર્યું, અપ્સરાઓએ નૃત્ય કર્યું. મહેશ્વર શંકરે જાતે ત્યાં સર્વ પૂજાનો સ્વીકાર કર્યો અને કુમારેશ્વરમાં વાસ કર્યો. જે કોઈ મને આ લિંગની પૂછશે એને સૌ ગુના હું માફ કરીશ. વારાણસીમાં હું જેમ વિશ્વનાથ રૂપે રહેલો છું, ગુપ્ત ક્ષેત્રમાં હું કુમારેશ્વર લિંગમાં રહીશ. કાર્તિકેય વિસ્મય પામી ભગવાન શિવની સ્તુતિ કરી. જગતના પિતા શિવ, હું આપને નમસ્કાર કરું છું. આમ સ્વરૂપ છો, સિદ્ધિ સમૃદ્ધિના સ્વામી અને ભુવનોની રચના કરનારા આપને હું નમસ્કાર કરું છું. તો ઈશ અને શુલ પાણી હું આપને નમસ્કાર કરું છું. આમ કહી પિતાને પ્રાણપાત કર્યો. શિવે પ્રસન્ન થઈ એની પ્રશંસા કરી અને હે સજ્જનો, હવે આ કથા આગળ હાલે
બધા દેવોએ ગુરુ બૃહસ્પતિને આગળ કરી અને કૈલાસ જવાને માટે તૈયાર થાય. નાગપુત્ર કુમુદ, આવા સમયે શેષનાગનો પુત્ર કુમુદ ભયભીત બની કાર્તિકેયને શરણે આવ્યો અને કહેવા લાગ્યો કે હે તાત, મારું રક્ષણ કરો. તારકાસુરના મિત્ર પ્રરબ નામના અસુર નાસીને મારા સ્થાનની અંદર ભરાય અને ઉપદ્રવ મને કરે છે. દુષ્ટોને શિક્ષા કરનાર સજનનો આધાર છે. કુમુદ નાગની આવી સ્તુતિ સાંભળી અને પાર્વતી પુત્રએ અબોધ શક્તિ ગ્રહણ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું અને પ્રલંબાસુરને સૈન્ય સહિત નાશ કરવાને માટે આજ્ઞા આપી. આમ કાર્તિકેયની શક્તિ આકાશ માર્ગે ગઈ, સૈન્યને પ્રલંબાસુરને ભસ્મ કરી અને પાછી આવી. કાર્તિકેય કુમુદ નાગને નિર્ણય બનાવી પોતાના સ્થાનની ઉપર પાછો મોકલે છે અને કાર્તિકેય વિજય કરીને કૈલાસ ઉપર આવ્યા છે. તારકાસુર વધનું આશ્રયકારક ચરિત્ર, પરમ પવિત્ર, સર્વ પૂર્ણ કરનારું, યશ અને આયુષ્ય આપનારું વધારાનું છે. કુમારનું આ દિવ્ય ચરિત્ર જે કોઈ ગાશે, સાંભળશે એ શિવલોક જશે. ભક્તિપૂર્વક સાંભળશે એ પણ ઉત્તમ સુખ ભોગવી અને મુક્ત સુખ પ્રાપ્ત કરશે. શ્રોયાન્તિ યે ચ તતકૃતિ ભક્ત્યા શ્રદ્ધાન્વિતજાન મુક્તિ પ્રાયસ્તિં તે દિવ્યમિહ ભૂત્વા પરમ સુખમ. દેવોએ કુમારની ખૂબ પ્રશંસા કરી, પ્રાર્થના કરી, પ્રસન્ન થઈ. એમણે દેવોને ખૂબ વરદાન આપ્યા. આવા સમયે પર્વતોએ પણ આવીને સ્તુતિ કરી, એમણે વરદાન દીધું. પર્વતોએ સર્વ તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કર્મ માગીઓને સેવને યોગ્ય થશો. સર્વ દેવતાઓ કાર્તિક કુમારની આજ્ઞા મેળવી કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કર્યું. સમુદ્રીવાળા વિમાન ઉપર કાર્તિક બેઠા. સર્વ દેવો એમની સેવા કરવાને લાગ્યા. બ્રહ્મા વિષ્ણુ ચામર ઢોળવા લાગ્યા. દેવો જય શબ્દ વડે મંગળ ધ્વનિ કરવા લાગ્યા. કૈલાસ ઉપર જઈ સર્વદેવો ભગવાન શંકર અને પાર્વતીને વંદન કર્યા. કાર્તિકને જોઈ સંસારનો આચાર કરતા આમ બે હાથ જોડી શિવ પાર્વતીની સ્તુતિ કરી અને વૈષ્ણવદેવો જય જય. જ્યારે ભીડ પડે, અગર દુઃખ થાય ત્યારે સુખેથી મારું ભજન કરજો, એટલે હું દુષ્ટનો નાશ કરીશ, તમારું રક્ષણ કરીશ. હવે તમે હે દેવતાઓ, તમે તમારે પોતપોતાના સ્થાને જાઓ. ને હવે છે ભગવાન ગણેશની કથા. આ કથા નારદજીના મુખે બ્રહ્માજી સાંભળી રહ્યા છે અને મુનિઓની સભામાં સૂતજી મહારાજ બોલી રહ્યા છે. કાર્તિકજીનું આવું ચરિત્ર સાંભળ્યા પછી નારદજીએ ગણેશ ચરિત્ર સાંભળવાની ઈચ્છા દર્શાવી. પ્રસન્ન થયેલા બ્રહ્મા ગણપતિનું સ્મરણ કર્યું. हिमागुजासुतानुजं गणेशमीशनन्दनम् एकदन्तवक्रतुण्डनागयज्ञसुतरकं रक्तगात्रधूम्रनेत्रशुक्लवर्णमण्डितं रक्तगात्रशुभ्रनेत्रशुक्लवक्त्रमण्डितं कल्पवृक्षभक्तरक्षते नमो गजाननं कल्पवृक्षभक्तरक्षते नमो गजाननं विश्ववीर्य विश्वधैर्य विश्वकर्मनिर्मितं विश्वकर्तृ विश्वहर्तृ यत्र तत्र निर्मितं चतुर्भुजं गजाननं चतुर्युगादिसेवितं कल्पवृक्षभक्तरक्षते नमो गजाननं कल्पवृक्षभक्तरक्षते नमो गजाननम्
બ્રહ્માજી બોલ્યા કે જુદા જુદા કાળમાં અનુસરી અને ગણેશનો મહિમા જુદા જુદા પ્રકારે વર્ણનવામાં આવ્યો છે. શ્વેત કલ્પની આ કથા છે. ભગવાન શંકરે એનું મસ્તક છેદ્યું હતું એવી કથા છે. પણ આ ઉત્તમ કથામાં કોઈ સંદેહ રાખવાને કારણે કે શંકર તો ઉત્તમ લીલાઓ કરનારા દેવ છે. એની લીલાથી આ સમગ્ર જગત સર્જાય છે, પોસાય છે અને નષ્ટ થાય છે. એક સમયે પાર્વતીજીની પાસે સખીઓ જયા અને વિજયા બેઠી હતી. એમણે વિચાર કર્યો કે ભગવાન શંકરના બધા ગણો આપણે સેવકો તો છે, પરંતુ એ બધા શંકરની આજ્ઞામાં રહેનારા છે. એમની હારે આપણું મન મળતું નથી, માટે ખાસ આપણે જ કહી શકાય એવો કોઈ ઉત્પન્ન ગણ કરવો જોઈએ. પાર્વતીને પણ તે સલાહ હિતકારી જણાય. એક દિવસ એવું બન્યું, પાર્વતીજી ઘરમાં સ્નાન કરતા હતા. દરવાજે નંદી ઊભેલો. ભગવાન શંકર ત્યાં આવ્યા. નંદીએ એને રોક્યા, છતાં ઠપકો દઈ શંકરે ઘરની અંદર પ્રવેશ કર્યો અને અચાનક વધેલા આવેલા સદાશિવને જોઈ અને જગદંબા શરમાઈ ગયા. તુરત વસ્ત્રો ધારણ કરી લીધા. એ દિવસથી એમની સખીઓએ આપેલી સલાહ પાર્વતીને યાદ આવી અને શિવજી તો ફરીથી તપ કરવા ગયા. સમાધિમાં કોઈ નિશ્ચિત અવધિ હોય નહીં. એની ગેરહાજરીમાં પરમેશ્વરીએ વિચાર્યું કે મારો પોતાનો એક સેવક, એક ઉત્તમ બુદ્ધિમાન ગણ હોવો જોઈએ. મારી આજ્ઞાનું બરાબર પાલન કરે એવો એક ગણ જોઈએ. અને અહીંથી લગારે ખસે નહીં એ વિચાર કરી પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક પુરુષની આકૃતિ બનાવી. એમાં પ્રાણ પૂર્યો સર્વે લક્ષણોથી યુક્ત સુંદર અવયવાળો પરાક્રમી ને સુંદર પુત્રને જોઈ દેવીએ હર્ષ પામી સુંદર વસ્ત્રો આભૂષણો પહેરાવ્યા અને કહ્યું કે હે બાળક, તું અમારો પુત્ર છે. ગણેશ માતાજીને વંદન કરી આજ્ઞા માંગી કે મારે શું કાર્ય કરવાનું છે એ કહો. પાર્વતી બોલ્યા કે હે પુત્ર, હવેથી તું મારો દ્વારપાલ થા. મારી આજ્ઞા વિના કોઈને હઠપૂર્વક મારા ઘરમાં આવવા દઈશ ને. આમ કહી દેવીએ પુત્રને હાથમાં એક મજબૂત લાકડી આપી ભેટી ચુંબન કર્યું. પુત્રને દ્વાર પાસે લઈ જઈ અને ઊભો રાખ્યો. નિત્ય કર્મ અનુસાર પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા. એવામાં સમાધિમાં ઉઠેલા શિવજી એમના દ્વાર આગળ પહોંચી આવ્યા. ગણપતિએ એને ઓળખતા ન હતા એટલે તેમણે શંકરને કહ્યું કે હમણાં મારા માતાજી સ્નાન કરવા બેઠા છે, માટે હે દેવ તમે હમણાં પાછા જાઓ. શંકરની સામે લાકડી ઉઠાવી ઉભેલા ગણેશને જોઈ લીલા કરવામાં કુશળ શંકરે કહ્યું કે હે મૂઢમતી, તું કોને રોકે છે? હું શંકર પોતે છું, બીજો કોઈ નથી. આમ કહી પોતે ઘરમાં પ્રવેશ કરવાને માટે અગ્રસર થયા. આ જોઈ ગણેશને લાકડી લગાવી દીધી. ક્રોધે ભરાયેલા શંકરે પોતાના ગણોને પૂછ્યું કે આ કોણ છે? આમ પૂછી સંસારનું આચરણ કરનારા આવા ઉત્તમ લીલાઓ પ્રભુ ઘરની બહાર જઈ રહ્યા હતા. ભગવાન શંકર ગણો માઉલી આંગથી ઉપજા અને શિવજી તણા ઉપદેશ અંગડામાંથી મેલો ઉતારી એ બનાવ્યા પ્યારા ગણે. આ કુંભ કરુલો ભરી લાવ મારો સાયો. કુંભ ગરુલો ભરી લાવે મારો સાઈવો. શંકર જલ રે નાયો, હોડિયો જલ રે નાયો. હાલો મારા ભગતો ગણેશ સંતો, હાલો મારા ભગતો ગણેશ બનાવવાની જઈએ.
અંગેથી ઉપજા ગૌરી પુત્ર ગૌરી પુત્ર કેવા હાલો મારા સંતો હાલો મારા ભગતો ગણેશના જઈએ હાલો મારા સંતો હાલો મારા ભક્તો ગણેશ વધાવાન જઈએ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આપણે ડૉક્ટર સાહેબ ભરતભાઈ આગળના ખાસ આમંત્રણને માન આપી એવા દ્વારકા વાઘેર સમાજના અગ્રણી શ્રી દેવુભા ગજુભા જડિયા પધારેલ છે. તો એમનું સન્માન અમારે કાનભાઈ મેરામણભાઈ આગળ કરશે. વાઘેર સમાજના અગ્રણીય દેવુભા ગજુભા જડિયા આગળ પરિવારના આમંત્રણને માન આપી પધારેલા છે. તો એમનું સન્માન શ્રી કાનભાઈ મેરામણભાઈ આગળ કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આ તાળી ઉપાડતા રહેજો, મફતમાં છે મારો બાપ. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. ભરતભાઈ હા 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 દેવભૂમિ દ્વારકા જે હોય ભરતભાઈ આગળ અહીં પધારે. અમારે દેવુભા ગજુભા જડિયા વાઘેર સમાજના અગ્રણી દ્વારકાથી પધાર્યા. એમ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. એ પણ આપણે ભરતભાઈ ડૉક્ટરનું સ્વાગત કરે. ભગવાન દ્વારકાધીશનું પ્રતીક. બોલીએ દ્વારિકાધીશ કી જય. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે જે 27 તારીખથી આજે છે 3 તારીખ સુધી જે બાપુ બધાને જ્ઞાન ગંગાનો પ્રવાહ આપી રહ્યા છે એવા અમારે મંગલમ બાપુ રાજકોટથી એમનું સ્વાગત પણ દેવુભા ગજુભા કરે છે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આપણે આગળ પરિવારના બહેનો બધા અહીંયા 2 મિનિટ માટે આવજો. આપણે પૂજન કરવાનું છે આપણા ભાગવતનું, બારોટજીના વંશપુરાણનું. આજ આનંદ ને આજ ઓછવ, આજ આનંદ આજ ઓછવ, આજ નૈનોમાં સ્નેહ. બિલેશ્વર ભગવાનના આંગણે જે આજે મારા કાનભાઈ મેરાવણભાઈ આગળ પરિવાર, માલદેવભાઈ, ભરતભાઈ તેમજ સમસ્ત આગળ પરિવારે જે શ્રાવણ માસની માલિકોરા જે એક આવું મહાન ભગીરથ કાર્ય બિલનાથ ભગવાનના સાનિધ્યમાં જે શિવ પુરાણનું આવો મહાયજ્ઞ 9 દિવસનો જે કાર્યક્રમ, એમાંય આપણે ખાસ કથાના વક્તા એવા શ્રી પરમ પૂજ્ય ઓમ મંગલમ બાપુ ખાસ રાજકોટથી આ કથાનું રસપાન કરાવવા માટે અહીંયા પધારેલા છે. 7-9 દિવસથી આપણે એમની કથાનું ખૂબ જ્ઞાન લેવાનું છે. આજના આ મંગલમય પ્રસંગે ઉપસ્થિત દૂર દૂરથી પધારેલા દરેક મહેમાનો, સગાવાલા, કુટુંબી, સ્નેહી મિત્રો તેમજ અગ્રગણ્ય
વ્યક્તિઓ, રાજકીય વ્યક્તિઓ, સરકારી કર્મચારીઓ, બધા યાત્રાળુઓ બધાનું આજ આગળ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આજનો જે આ મંગલમય પ્રસંગ છે, કા નામરીય ગીતડે ને કાર્ય ભીતડે, 5, 10, 15, 20, 25 વર્ષ પછી કોઈ માણસને યાદ નહીં હોય કે ભાઈ એક સમય શ્રાવણ માસ સંવત 2025ના બિલેશ્વર ગામની માલિકોરા બિલેશ્વર મંદિરના પટાંગણમાં એક આવું ભાગવતનું આયોજન થયેલું. એ બારોટના ચોપડે લખાયેલું હોય તો કા નામરીય ગીતડે ને કાર્ય ભીતડે. કોઈ મંદિરની માલિકોરા એનો શિલાલેખ લખાઈ જાય તો કાયમને માટે અમર થઈ જાય. ભાઈ મંદિર કેનીએ બંધાયું. કોઈ નારાયણી વાવ કરી હોય તો અહીંયા શિલાલેખ લાગી જાય. કોઈ ગામ જમણવાર કરે, કોઈ મોટી મોટી ભાગવત કથાઓ કરે. 18 પુરાણની ભગવાને રચના કરી, એમાંનું એક શિવ મહાપુરાણ, જે શ્રાવણ માસ. અને આપણે આગળ હજી અડધો કલાક બારોટજીનો સત્સંગ પણ છે, પણ પહેલાં આપણા પૂર્વજો, આપણા બાપદાદાનું ભાગવત બારોટજીનો ચોપડો 18 પુરાણની રચના થઈ. એમાં વ્યાસ ભગવાને એક ગોત્રના પુરાણ એટલે કે વંશ પુરાણની પણ રચના કરી. એવું વંશ પુરાણ એટલે બારોટજીનો ચોપડો. મેર જ્ઞાતિ, રબારી જ્ઞાતિ, આયર જ્ઞાતિ, કોળી જ્ઞાતિ, આપણી જે કાટીઓ વરણ છે એ બધી જ્ઞાતિની તો બારોટ આવતા જ હોય. દરેક પ્રસંગની માલિકોરા બારોટજીની ઉપસ્થિતિ હોય. એટલે એમને કંઈ સમજાવવા ન પડે, કહેવા ન પડે કે બારોટજી એટલે હું. એટલે અમારે આ બહેનો એ કાયમને માટે સમજો તો આવા ખરેખર એમના મહાપુરુષોને અને અમારા મેરામણ બાપા તથા એમના પૂર્વજોની એક અસીમ એવી ભક્તિ હશે, એવી કોઈ કૃપા હશે. સંપત દેતો ભેગી સમજણ દે કાનભાઈ. લક્ષ્મી તો ઘણાય પાસે હોય, પણ સમજણ ન હોય તો નકામું. આ 5 લાખનો કે હરિહરનો હળેરાટી હાકલ બોલાવે, 5 લાખ લઈને કે હાલને લંડન કે જાપાન ફરી આવું, પ્લેનમાં હળેરાટી બોલાવ્યું. પણ કાનભાઈ કે એ નથી કરવું ભાઈ, મારે તો અહીં અન્ના આવેડા હળેરાટીઓ બોલાવી. એટલે લક્ષ્મી દીધી હોય તો ભાઈ આ એક ઉદાહરણ છે કે ભગવાન સુપાત્ર લક્ષ્મી આપે તો આવા મહાકાર્ય કરવા. એક આપણને એ પણ એક ગુરુ જ્ઞાન છે. આવા મહાપુરુષોના આપણે આવા કાર્યો જોઈએ. બિલનાથ ભગવાનની કૃપાથી બિલેશ્વર ગામમાં તો આવા મોટા મોટા કાર્યો દર વર્ષે આવા કાર્ય થતા જ હોય. અમારે નાથાભાઈ પણ ખાસ અત્યારે ગાંધીનગર છે, જુનાગઢ, એ પણ અહીંયા પધારે, પોતાના વતનની યાદ કરે ત્યારે આવા ગામ જમણવાર આવા મહાકાર્ય કરે. છોકરાઓને આજ ભગવાનની દયા જો ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, ગાંધીનગરમાં હળેરાટીઓ બોલાવે. શું કામ બોલાવે ભાઈ? કે આ ડોહા વાહે કંઈક કરે ભાઈ. અહીં અન્નની હળેરાટીઓ બોલાવે, દાન ધર્મ કરે, આવું બધું જોવે. ભગવાને સંપત્તિ, બુદ્ધિ અને શક્તિ દીધી હોય તો આના સદુપયોગ કરાય. એટલે એવું આપણે આવું જોઈએ તો એક આપણને પણ ગુરુ જ્ઞાન મળે કે ભાઈ ભગવાન લક્ષ્મી દે. ખેડૂતનો દીકરો તો હોની ગજા પ્રમાણે આવા કાર્ય કરતા જ હોય છે. અને બધા પોતાની આ જેવો સમય પછેડી પ્રમાણે હોય, જે કાંઈ ન દીધું હોય તો પંખીડાને ચણ નાખવું એ પણ એક ધર્મ છે. માટે આજના આ પ્રસંગે બધા પધારેલા આપ બધાનું હાર્દિક સ્વાગત છે. પેલા બહેનો બારોટજીના એમના વંશપુરાણ ભાગવતનું પૂજન કરી લે, પછી 20 મિનિટ આપણો સત્સંગ છે. આ 20 જ મિનિટ આપણે સત્સંગ કરવાનો છે. જેમ બારોટજી બોલ્યા ને અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકા જાય, પણ આજ મારા ઘરે મારા ભાઈઓ બહેનો પધારે ને, મારો અમેરિકા ઇંગ્લેન્ડ છે. ભાઈ ભાઈ વાહ વાહ. હાલો બેન, અહીં જરાક ચોપડાને પૂજા કરી, ચાંદલો કરો અને ફૂલ મૂકો. આજ આગળ પરિવારના આજ આનંદ આજ ઓછાવો. ચિંતા વિઘ્ન વિનાશની કમલા સખી સખત આજ વિસતી અંશવાહિની માતા દેને સુમન. 2 હાથેથી ચોખ્ખાલી વધાવીને પગે લાગી ગયો. માતાજી આજ આનંદ આજ ઓછાવો સરંગા ટકે. હા, વેઠ વીટી ઝુમણા કંઠા હાર હળિયો આમાં બોલે એટલે એ કાંઈ જૂના પૂના હળી ગયા હોય તો મૂકી દેવા. રોકડજો હાલ, એમાં કાંઈ વાંધો નહીં. આનંદ છે માતાજી ભગવતી જોગમાં આજ આનંદ. હાલો એક એક બેનો ખાલી ચાંદલો કરી વધાવી અને પગે લાગવાનું છે. આજ આનંદ આજ વથેવો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ આનંદ આજ વથેવો. સરંગા સખી અમારે પુત્રે રણ જીતે. આજ કંકણ બંધે પુત્રના વધામણા થાય. આનંદ આજ વથવ સરંગા સખી અમારે પુત્રે રણ જીતે. કંકણ બંધે પુત્રના વધામણા થાય. આજ આનંદ ભગવતી જોગમાં આજ આનંદ આજ વથવ સરંગા સખી અમારે પુત્રે રણ જીતે. આજ કંકણ બંધે માતાજી
ભાગી ધનવેરા ધનવાર જાદુ મંગળ જોવાય આજ આનંદ આજ વચાવ વધાવીને પગે લાગી લેવાનું છે ચોપડા આજ આનંદ આજ વચાવ આજ આનંદ આજ વચાવ સરંગા શક્તિ અમારે ગોકળે પ્રણ જીતાય કંકણ બધે આજ આજ આનંદ આજ વચાવ સરંગા શક્તિ અમારે ગોકળે પ્રણ જીતાય કંકણ બધે આજ પુત્રના બધા આજ આનંદ આજ વચવો સરંગા શક્તિ અમારે ગોકળે આગળ પરિવારના આજ ગુણ ગાય રાજી થાય આજ આનંદ પ્રણ જીતાય આજના આ મંગલમય પ્રસંગે બારોટજીના ચોપડે યાદી ખાલી પગે લગાડે ફૂલ રાખીને પગે મંગલમય પ્રસંગની જે કાયમ અમરકીર્તિ ઇતિહાસની જે નોંધ લખાવવાની છે એ પ્રસંગે બારોટજીને 5151 રૂપિયા બોલો ગિરનાર મહાદેવ કી જય કુળદેવી માત કી જય નાગબાઈ માત કી જય નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર દ્વારકાધીશ ભગવાન કી જય રામદેવજી મહારાજ કી જય મમ્માઈ માત કી જય હવે જે 10 મિનિટ બારોટજી ખાલી સત્સંગ કરી લે અને આજના પ્રસંગની યાદી પણ વાંચી લે કારણ કે ટાઈમ છે થોડો અને યાદી લખાઈ ગઈ છે વાંચી સંભળાવવાની છે તો જે આવો મહા અમૂલ્ય આપણને ખબર નથી ઘણા મહેમાનો પ્રથમ વખત આવ્યા અને ઘણા અવારનવાર દરેક પ્રસંગમાં હાજરી પણ હોય તો અગાઉના સમયમાં અમારા કાનભાઈએ આવા ઘણા મહાકાર્ય કર્યા એ બારોટના ચોપડે અજર અમર ગાથા છે એ કાયમના માટે ઇતિહાસ કારણ કે સમય છે એ તો આવે ને જાય માણસ એને ભૂલી જાય પણ કાર્યક્રમે બારોટના ચોપડામાં લખાયેલું હોય તો એ કાયમ એના પરિવારને હર હંમેશા પેઢી દર પેઢી બારોટજી આવી અને એમના પરિવારને કહે ભાઈ તમારે આવા મહાપુરુષોએ તમને ભગવાને લક્ષ્મી દીધી હોય તમારા ગરજાઓને દીધી હતી પણ એને કેવા મહાકાર્ય કર્યા તો એને એક 50 લાખની ગાડી હોય પણ ગાડીની અંદર 100 રૂપિયાનું પેટ્રોલ ન હોય તો ગાડી નકામી કહેવાય એમ જીવનની માલિકોરા આવી ભગવાને દેવ સ્વરૂપ મનુષ્ય ધારણ કર્યો કંઈક ને કંઈક કરવા ભગવાને આપણને સેવા ભક્તિ તન મન અને ધનની ભક્તિ કરવા અહીંયા મોકલ્યા તો એ ભક્તિના ગુણગાન હંમેશા ગવાવા જોઈએ ભગવાનને પણ ગુણ વાલા છે એમ દાતારો એના પણ કંઈક વખાણ કોણ બારોટ કરે બાકી કોઈ ન કરે કલાકાર આવે દૂર દૂરથી પણ એને માણા કોઈ કાલ 5 દી પછી પેઢી દર પેઢી બારોટ આવે સુખ દુઃખના સાથીદાર દુઃખ હોય તેથી પણ બારોટ આવે અડધો તાવડી માન અડધો બાયણે હેકાતો હોય તેથી બારોટ સંભાર કાઢે કાનભાઈ કે ભગવાન તને ટાઈમ દે તેથી બાપા દેજે હો તેથી હોનાના મુગટ કરી દે એટલે સમય છે એ તો માણસને આવે ને જાય પણ કર્મ પ્રમાણે માણસની ગતિ હોય કર્મ પ્રમાણે માણસને દૂધપુત્ર દીકરા આડી વાળી અને લક્ષ્મી એ કર્મથી પ્રાપ્ત થાય એવા આપણને 18 પુરાણ સમજાવે છે શિવ પુરાણ છે દેવી પુરાણ છે વિશ્વકર્મા પુરાણ છે આપણે દેવી ભાગવત છે 18 પુરાણ ભગવાન મૂકી ગયા આપણને જીવન જીવવા માટેના ઘડતર માટેની એક આખી આ કોલેજ છે એ નિહાર કોઈ સંતો મંતો સાધુઓ સંન્યાસીઓ બ્રાહ્મણો વિદ્વાનો બારોટો ચારણો કથાકારો
કલાકારો આ કાયમને માટે આપણને સમજાવતા રહીએ છીએ અને વાણી દ્વારા પણ ભજનમાં ઘણું સમજાવવામાં આવે કે ભગવાનને જીવન આપ્યું હોય તો શું કરવું જોઈએ. એમ અમારા કાનભાઈએ તારીખ 5/8/2011 ગામ બિલેશ્વર મુકામે એક આવું આજે કથા છે એવી જ પાછું એક શિવપુરાણ 2011 કર્યું હતું. તેથી પણ બારોટને તેડવા બોલો બિલનાથ મહાદેવ કી જે. બીજો દાખલો ગામ બિલેશ્વર મધ્યે બિલનાથ મહાદેવના મંદિરના જ્યારે અહીંયા બાંધકામ હાલતું હતું ત્યારે અહીંયા બધા યથાયોગ્ય દાન આપતા હતા. ત્યારે પણ કાનભાઈને ખબર પડી કે ભાઈ આપણા ગામનું માતૃ દેવો ભવો પિતૃદેવો ભવો ગ્રામ દેવતાએ ભ્યો નમઃ ઇષ્ટ દેવતાએ ભ્યો નમઃ કુલ દેવતાએ ભ્યો. આ તો આપણા ગામના દેવ છે અને બિલનાથ મહાદેવની આપણી માથે ઘણી કૃપા છે. એટલે 1,45,000 એટલે 1.5 લાખ રૂપિયો તેથી પણ મંદિરમાં આપ્યો. બોલો બિલનાથ મહાદેવ કી જય. તારીખ 15/2/2010 રોજ બિલનાથ મહાદેવના મંદિર પેલે માળે જ્યારે હોલ બનાવવાનો હતો ત્યારે પણ બધાએ વાત કરી કાનભાઈ એક આવો હોલ બને છે કે કાંઈ વાંધો નહીં બાપા 1 લાખ તમે જોવો તો ત્યારે પણ અહીંયા મંદિરની માલિકોરા હોલ બનાવવા માટે આપ્યા. એ પણ બારોટના ચોપડે દાખલો લખેલ છે. એટલે 1,92,000 રૂપિયા 92,000 રૂપિયા. હા એ પછી પણ પાછા જ્યારે ઘટ્યા ત્યારે આવ્યા અને વાત કરી કે કાંઈ વાંધો નહીં બાપા હું બેઠો છું. માટે તારીખ 10/5/2000 રોજ ગામ બિલેશ્વર મધ્યે નાગબાઈ માતાજીનું મંદિર નાગબાઈમાં અમારા માલદેવભાઈ તથા પરિવાર બધાય પરમ ઉપાસક એની પણ કૃપા છે. બોલો નાગબાઈ માત કી જય. નાગબાઈ માતાજીનું મંદિર બંધાવ્યું. ધુવાડાબંધ ગામ જમાડ્યું. હોમ હવન યજ્ઞ કાર્ય કર્યા. સંતવાણીનો કાર્યક્રમ કર્યો. રાત્રે કૃષ્ણ ભગવાનની રાસ મંડળીનો કાર્યક્રમ કર્યો. રૂપિયા 1 લાખનો તેદી ખર્ચ કર્યો. ગામ જમણવાર કર્યા. મંદિર બંધાવ્યું. એ નાગબાઈમાનું મંદિર પણ હાલ મોજૂદ છે મારા ગેલાભાઈની વાડી પાસે. અહીંથી માણા કાયમ નીકળે દર્શન કરે પણ આ મંદિર કેનીએ બનાવ્યું એ કોઈને ખબર નથી યાત્રાળુને. પણ એ બારોટના ચોપડે લખાઈ ગયું. એવી જ રીતે તારીખ 6/12/2017 ગામ ખંભાળા મધ્યે એક આપણો મેર સમાજ બન્યો. એની માલિકોરા ત્યારે પણ વાત કરી ત્યારે 2,51,000 રૂપિયાનું એક અનુદાન ખંભાળા મેર સમાજમાં માલદેવજી બાપુ માલદેવ રાણા કેસવાલા કે મૂર્તિ બનાવવાની છે એટલે ત્યારે પણ અહીંયા રૂપિયા 2.5 લાખનું દાન કર્યું. પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. આવા ઘણા કાર્યો છે ભાઈ. અહીં અમથા બારોટ પાઘડી કરીને નથી બેઠા કાનભાઈ હે. માટે આ સંવત 2081 એટલે આ ચાલુ સાલ સંવત 2081માં ગામ બિલેશ્વર મધ્યે મારા કાનાભાઈ મેરાભાઈ આગળ પરિવાર દ્વારા બિલનાથ મહાદેવની કૃપાથી ગામ બિલેશ્વર મધ્યે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં એક શિવપુરાણ મહાકથા બેસાડી. તારીખ 27/7/2025 શ્રાવણ સુદ 30 રવિવારે તે કથા આજે સાંભળી રહ્યા છે. તારીખ 4/8/2025 શ્રાવણ સુદ દસમના સોમવાર સુધી આ કથા બેસવાની છે. બધાએ શ્રવણ કરવાનું છે. આ કથાના વક્તા એવા આપણા શ્રી પરમ પૂજ્ય શ્રી ઓમ મંગલનાથ બાપુ ખાસ રાજકોટથી પધાર્યા અને આપણને કથાનું રસપાન કરાવે. તેમજ કથા દરમિયાન 7 દિવસ સુધી દરેક મહેમાનો જે કોઈ આવે બહારથી યાત્રાળુઓ આવે અહીંયા હરિહરની આકલ ચાલુ છે. સામે જ ભોજનાલય છે. અહીંયા ભોજન પ્રસાદી પણ બધાને યથાયોગ્ય એ પણ ચાલુ છે 9 દિવસ માટે. આમ તથા આવું ભગીરથ કાર્ય કર્યું તે સમસ્ત આગળ પરિવારને ત્યારે કુળ બારોટને પણ તેડાવ્યા. કુળ બારોટનું સન્માન કર્યું. મનહરભાઈ બુદ્ધિસાગરભાઈ બારોટ, રાણાવાળા નલિનભાઈ, હરેન્દ્રભાઈ અને રવિભાઈ આ બધા બારોટોનું સન્માન કર્યું. બારોટજીના ચોપડે આ અમર ઇતિહાસ દાખલો લખાયો અને રૂપિયા 5,555ની બારોટને પેરામણી કરી. બોલો બિલનાથ મહાદેવ કી જય. હા બોલો. હા 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 અહીંયા હજી એક બીજું બનાવ્યું છે. હા વાહ વાહ ભાઈ અર્જનભાઈ ભારવાડિયાને ભાઈ વિનંતી કરી કે કાંઈ વાંધો નહીં છાપરે થઈ જાય ભાઈ. એટલે એ પણ એક આવું આટલે ટૂંકમાં કહેવાનું મિનિંગ શું છે કે ભાઈ બારોટજીને બધાય મંગલમય પ્રસંગે યાદ કરે જ છે. અને અમારા મેર ડાયરામાં તો ભાઈ કાયમને માટે બધા બારોટની યાદી પહેલાં હોય છે. ગોર ગુરુ બારોટ બ્રાહ્મણ આ બધા સર્વપ્રથમ હોય એના આશીર્વાદ લેવાના હોય. વરઘોડિયા લગ્ન થાય ત્યારે પણ એની ઉપસ્થિતિ હોય એના આશીર્વાદ લેવાના હોય છે. બેન દીકરી ગોર ગુરુ બારોટ અને ગાય આ આપણા વડીલો કહી ગયા ભાઈ આ 5ને તારે સાચવવાના હે. કાંઈ નહીં તો આ 5 જણાનું ધ્યાન રાખજે. એક તારી દીકરીનું રાખજે, બેનનું રાખજે, ગોરનું રાખજે, ગુરુનું રાખજે. હા હા 3,05,450 તારીખ 23/11/2024 રોજ
તારીખ 30/11/2024 જે અહીંયા 24 તે 23-24 આપણે અહીંયા એક છપરું બનાવવાનું હોલની માલિક શેડ એક આપણો શેડ બનાવવાનો છે અને એ શેડની માલિકોરા બહેનો ત્યારે એ બનાવવાનો હતો ત્યારે બધાએ વિનંતી કરી કાનભાઈને કે ભાઈ આપણે આ શેડની માલિકોરા તમે ખૂબ દાન દીધું એટલે જ્યાં દીએ અહીંયા માણસ હળી કાઢે ભાઈ જ્યાં ચણ પડતી હોય ત્યાં કબૂતરની હટી બોલે એટલે દીએ એ દાતાર માથે માણાની નજર હોય એટલે 3,05,450 પણ અનુદાન કરેલ છે. બોલો બિલનાથ મહાદેવ કી જય. એ પણ બારોટના ચોપડે દાખલો લખાઈ ગયો છે એટલે કાયમને માટે ભાઈ આ આવા અમર કીર્તિ ઇતિહાસ વાહ વાહ હા હા અર્જનભાઈ ભારવાડિયા ભાઈ એ પણ અહીંયા અમારા મોરી પરિવારને બધા દાતાર જ છે ભાઈ. આખું બિલહર ગામની માલિકોરા એક માથા પડ્યા. કોઈ સમજો તો મોટા સમજાય અહીંયા હમણાં બધા રામાપીરના મોટા મહોત્સવો ઉજવાય, અહીંયા મોટા મમ્માઈ માતાજીના પ્રસંગો થાય. આ શંકર બાપાની કૃપા છે બિલનાથ. એટલે આ તમે ગંગા જમના ક્યાંય ન પૂગો તો કાંઈ વાંધો નહીં ભાઈ. કાશી વિશ્વનાથ અહીંયા તમારે દર્શન કરી લ્યો, ખાલી બિલેશ્વર ગામમાં પગ મૂકી દો એટલે તમારે 4 ધામની જાત્રા થઈ જાય. અહીંયા બિલનાથ ગંગા મૈયા પણ બિરાજમાન છે. એટલે જય હો માં. એટલે ભગવાને કીધું ભાઈ નામ રહંતા ઠકરા, નાણાં નહીં રહંત, કીર્તિના બાંધેલ કોટડા કદી પાડ્યા નહીં. પણ ભગવાન નામ છે એ જીવનની માલિકોરા અમર રહે. પૈસા તો આવે ને જાય, એમાં કાંઈ નક્કી ન. એક માણસ એક દી રોડ માથે હૂતો હોય, રાજાને ખબર પડે, ગાંડો કરતા હોય, આખું ગામ પાણા મારતું હોય અને હાથણી નીકળે અને હાથણી તમે જુઓ તો ગાંડા માથે એનો કળશ ચોરી દે અને રાજા એને જમાઈ કરી દે. એટલે એક દી એને માણા પાણા મારતા હોય અને બીજે દી એને સમજો તો સલામું ભરવા માંડે કે ભાઈ આ તો આપણા રાજાના જમાઈ છે. એટલે સમય અને સંજોગ એ તો કર્મથી મળે. આપણા ગલઢા કહેતા ડોહાવ બધા તમે કાંઈ નહોતું સમજો તો જવાર થતી. મને સાંભળે નાનપણમાં કાંઈ નહીં, ગાડું લઈને જાય, ખેડૂ વાવી આવે ભાઈ, હવના કર્મનું થાજે. એટલે એ સમયની માલિકોરા જવાયરું થતી. 2-5 ખાંડી થાય, એમાંથી રાજા લઈ જાય, એનો ભાગ ખરાવાડની માલિકોરા જાય. એ ખરાવાડની માલિકોરા પછી ગામના ગુરુને બોલાવે, બારોટને બોલાવે, બ્રાહ્મણને બોલાવે, બેનને બોલાવે, વાણંદને બોલાવે, હુતારને બોલાવે કે ભાઈ તમારો હાથ લઈ જાઓ. એટલે 1 ખાંડી તો એ બધાને આપી દે દાન દક્ષિણામાં. 1 ખાંડી 2 ખાંડી વધે, પોરની બજારમાં વેચી આવે, 200 રૂપિયા આવે. અને એ 200 રૂપિયાની માલિકોરા તમે જુઓ તો કે હવે ભાઈ કથા કરવી, સત્યનારાયણ બાપાની માતાજી ચડવા, રામાપીરની પ્રસાદી કરવી અને આ તમે જુઓ તો બારોટને તેડવવા, નામ મંડવા, એ બધા રૂપિયા વાપરતા 50 રૂપિયા વધે અને 50 રૂપિયાના પછી 2 વેઢલા કરાવે. એટલે એ સમજો તો વેઢલા હજી ડોહ્યું પહેરે સમજ્યા. અને આપણે આજે 10 લાખની મોહમું થાય પણ હજી વેઢલા કરાવવાનો મેળ આવતો નથી. 1 લાખ રૂપિયો તોલાનો ભાવ થઈ ગયો બાપુ. એટલે એ ગલઢાના પુણ્ય છે. આજે 80 તોલા 60 તોલાના ઝુમડા પહેરે એ ડોહા કરી ગયા અને અહીંયા જમીન ખેડીએ એ પણ ડોહા કરી ગયા. એટલે એની દયા છે. એટલે અહીંયા કીધું માતૃદેવો ભવો, પિતૃદેવો ભવો, આચાર્ય દેવો ભવો અને અતિથિ દેવો ભવો. આપણા પૂર્વજો ભગવાન ક્યાંય ગોતવા નથી. અહીંયા જો હમણાં બધા બાપુ આપણને કથા જ બધી સંભળાવે. ગણપતિ બાપાએ એને માતા પિતાની પ્રકમમાં કરી લીધી અને એ તમે જુઓ તો જગતની માલિકોરા પ્રથમ એની પૂજા થવા લાગી. એમ માતૃદેવો ભવ આ બારોટનો ચોપડો છે. આમાં બધાય કથા છે, આપણે ઓળખતા નથી સમજ્યા, એ ગલઢાને જોયા નથી એવા બધાય વડીલો. અને એ તમે જુઓ તો એની ગાથા એ બારોટના ચોપડે છે. એ તમે જો તો હરભા માતાને કોઈએ જોયા લ્યો આ બિલેહરમાં કે ના તો હરભા માતાના દીકરા મેરામણ હતા દીકરા કાના બાપા કાનાભાઈના દીકરા ભરતભાઈ, હવે ભરતભાઈના દીકરા. આ 5-5 હાથ પેઢીઓ કોઈને ખબર ન હોય. છોકરાઓ નિહારમાં પૂછો જોઈએ સમજ્યા. માસ્તર પૂછે કે તારા દાદાનું નામ શું? તો કે મને ખબર નથી. માટે આવો આ બારોટનો ચોપડો છે જે 18મું પુરાણ છે. વેદ વ્યાસ ભગવાને આ કથાનું રસપાન કરાવ્યું ત્યારે બારોટ 18 આલમના છે ભાઈ. કોઈ જ્ઞાતિ બારોટ વગરની નથી. કાર્યક્રમે એનું ભરખાસણ ન થતું હોય, ભરણ પોષણ ન થતું હોય એટલે ધંધો મૂકી દીધો હોય અને છોકરા કોઈ મામલતદાર થઈ ગયા, કોઈ કલેક્ટર થઈ ગયા, કોઈ ડીએસપી થઈ ગયા. એટલે એ વસ્તુ જુદી છે. પણ જેને નિભાવ્યા છે, જેને હાંચવા છે એવી જ્ઞાતિના બારોટ અટાણે પાઘડીઓ પહેરીને ફરે. બોલો બિલનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. સમય તો થોડો છે, નકર બારોટમાં હે તો ભાઈ ઘણું હોય. ઘણી કથા છે લાંબી. અમારો સત્સંગ હાલે 1 વિધિ. આ કથા છે 7 દીની. શ્રીમદ ભાગવત શિવ પુરાણ 9 દીનું હોય ને બારોટ દીનું પુરાણ 1 વિધિનું હોય. રાજા જન્મેજજીએ વાંચ્યું તો મંગલનાથ બાપુ 1 વિધિ સુધી 18 બ્રહ્મહત્યા ઉતારી દીધી. આ બારોટની કથા છે. એટલે બારોટ પૂછે બેટડો સમજા, કણબી પૂછે કૂવો, ગોળ પૂછે કોઈ હારો વિવો, હવના કર્મ હાચવીને બેહે તો ભગવાન એને આપી દે. હવના નસીબનું એને મળી રહે. અને અમારા યજમાનો તો ખૂબ દયા છે. મેર જ્ઞાતિમાં
કાયમને માટે બારોટનું સન્માન છે, બધા હાચવે છે. મોઢવાડિયા હોય, વડોદરા હોય, ગોઠાણિયા હોય, સમજ્યા ખોટી હોય, કારાવદરા હોય, બોખેડિયા હોય, એક એક મહાન સંતો થઈ ગયા. નાથા ભગત થઈ ગયા, લીરબાઈમાં થઈ ગયા, વિંજાત ભગત થઈ ગયા. એક એક મહાપુરુષોને આપણે જોયા નથી, પણ અહીંયા એની માનતા એવું થાય કે લીરબાઈ માએ હાલીને જવું. ભાઈ મને દીકરો દીધો લીરબાઈ માએ કે મારે હાલીને જવું, એ કે આજ બીજ છે, લીરબાઈમાં મને યાદ કરે, મારે ત્યાં પૂગવાનું હોય, ત્યાં હાકર બારોબાર જોખવાનો હોય, પછી બારોટના ચોપડેનું નામ મંડાવવાનું હોય. એટલે આવા મહાન સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, દાતારો સુરવીરો થઈ ગયા. જનની જણ તો હરિનો ભક્ત જણ, કાં દાતાર ને કાં સુર. કાં હરિનો ભક્ત થાય ને આવીશ તો તારી એમ કહેવા હે કે ભાઈ અમારા સમાજમાં આવો મહાન ભક્ત થઈ ગયો. કોઈ દાતાર થાય તો કહેવા હે કે ભાઈ અમારા સમાજમાં એક આવો દાતાર થઈ ગયો. કોઈ સુરવીર થાય, પાડિયા પૂજાય, ધીંગાણાની માલિકોરા બેન દીકરી વાહે, બોર વાહે, સમાજ વાહે, બ્રાહ્મણ વાહે, જેને બલિદાન દીધા, ત્યાં એની એક નારિયેળની માનતા કરે. બાઈની વીંટી ખોવાઈ જાય તો કે એ પૂરા બાપા આ બાઈ ક્યાંક વીંટી ભૂલી ગઈ, એક નારિયેળ વધેરા, એ કે જો આ મારી વીંટી તાતા. આ વહુ આવે કે બાપા ડોહીમાં તમે તા ખાંડના ડબલામાં ભૂલી ગયા, ચા કરવા ગયા, એટલે આ રહી વીંટી લ્યો. ત્યાં હરે ભાઈ તાય દોડ કે એક નારિયેળ વધેરિયા ને 2 દીવા કરી આવે હુરે પૂરે. માતાજી કામ કરે, સુરા પૂરા કરે, પિતૃ કરે, દેવો કરે, આ બધા આપણી અને કાયમને માટે બધા માથે કૃપા વરસતી રહે એવા બારોટના આશીર્વાદ. આપ બધાએ આપનો ખૂબ ખૂબ કિંમતી સમય આપ્યો, દૂર દૂરથી કાનભાઈના આમંત્રણને માન આપીને પધાર્યા, એટલે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બોલો બિલનાથ મહાદેવ કી જય. હવે અમારા જે આજે બિલનાથ દાદાના સાનિધ્યમાં જે શિવપુરાણનું કાનભાઈ તો આમાં આગળ પરિવાર તો નિમિત્ત છે, કરતા હતા ભોળાનાથ છે, ભગવાન બિલનાથ બાબા, અને ભગવાનની કૃપાથી જે સારા કાર્યોમાં આપણે નિમિત્ત બનાવે ભગવાન, એ મહાદેવની એક કૃપા કહેવાય આપણા પરિવાર ઉપર. તો એવા જ અમારે બિલેશ્વર ગામના જે મોરી પરિવાર, જે ગોગનભાઈ, કનુભાઈ, નિલેશભાઈ, વેજાભાઈ, એમના પરિવારથી અમારા આગળ પરિવાર જે કાનભાઈના પરિવારનું પોતાના ભાવથી એક સ્વાગતનું આયોજન છે. તો અત્યારે જેના નામ બોલાય એ બધા અહીં સ્વાગત સ્વીકારવા સ્ટેજ ઉપર પધારે પ્રેમથી. તો શાસ્ત્રીજીનું સન્માન અમારે ગોગનભાઈ મોરી સાલ ઓઢાડી અને ફૂલ આરતી કરશે. કાનભાઈ, ભરતભાઈ, ગીતાબેન, મંજુબેન, આયુષ્યભાઈ થોડીક વાર અહીં સ્ટેજ ઉપર બધા હાજરી આપજો. મોરી પરિવારના એક સન્માન તરીકે થોડોક હાલવાનો રસ્તો રાખજો રસ્તામાં બેનો. અહીંયા આવતા રહ્યો બધા, કિશોરભાઈ, કાલાભાઈ. અમારે એટલા દિવસ થયા બાપુ જે જ્ઞાન ગંગાનો પ્રવાહ આપી રહ્યા છે, એવા શાસ્ત્રીજી પૂજ્ય મંગલમ બાપુનું સ્વાગત ગોગનભાઈ મોરી સાલ ઓઢાડી ફૂલ આરતી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે જ્યાં શિવપુરાણનું
કાનભાઈ તો નિમિત્ત છે, કરતા કરતા બિલા બાપા છે, પણ કાનભાઈ આગળનું સ્વાગત ગોગનભાઈ મોરી કરશે સાલ ઉડાડી ફૂલ આરતી. તો કાનભાઈ પધારે અહીં સ્ટેજ ઉપર. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. સાલ ઓઢાડી કાનભાઈનું સન્માન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે ગીતાબેન કાનભાઈ આગળ એમનું સ્વાગત શ્રી હેમીબેન ગોગનભાઈ કરશે સાલ ઓઢાડી. ગીતાબેનનું સન્માન અમારે શ્રી હેમીબેન ગોગનભાઈ મોરી કરશે. એવા જ અમારે ભરતભાઈ આગળ એમનું સન્માન ફુલહાર અને સાલ ઓઢાડી અને પાલાભાઈ મોરી કરશે. ભરતભાઈનું સન્માન પાલાભાઈ મોરી સાલ ઓઢાડી ફૂલ આરતી કરશે. બોલો બિલનાથ મહાદેવ કી જય. હાલો ગીતાબેન. હા એ તો વડા માણસ છે, ધીરા ધીરા પહોંચી જાય. જરેક રસ્તો અહીં રાખજો. ગીતાબેનનું સન્માન અમારે હેમીબેન મોરી કરશે. એવા અમારે મંજુબેન ભરતભાઈ એમનું સન્માન ફૂલ હાથથી પૂજાબેન કરશે. મંજુબેન ભરતભાઈ આગળ એમનું સન્માન પૂજાબેન કરશે. ત્યાર પછી મંજુબેન ભરતભાઈ એમનું સન્માન સાલ ઓઢાડી અને ધાનીબેન કિશોરભાઈ મોરી કરશે. મંજુબેન આવો. મંજુબેનનું સન્માન ધાનીબેન અને પૂજાબેન સાલ ઓઢાડી કરશે. ના બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે આયુષ્યભાઈનું સન્માન ફુલારથી ચિરાગભાઈ કરશે. એવા અમારે કનુ હતા જે રાણાવાવ પૂર્વ તાલુકા પ્રમુખ અને આવડાઈના ભુવા હતા એવા કનુભાઈ રામભાઈ મોરી પણ શાસ્ત્રીજીને સાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત કરશે. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. કાનભાઈનું સ્વાગત પણ સાલ ઓઢાડી કાનભાઈનું સન્માન સાલ ઓઢાડી કનુ આટા કરશે.
બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા ભરતભાઈ આગળ એમનું સન્માન કરશે ભરતભાઈ મોરી સાલોડાળી. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારા ગીતાબેન કાનભાઈ આગઠનું સન્માન શ્રી અમારે રાણીબેન સાલોડાળી ફૂલહારથી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આપણે મંજુબેન ભરતભાઈ આગળ એમનું સન્માન રાણીબેન કરશે ફૂલહાર સાલોડાળી. મંજુબેન આગળ એમનું સ્વાગત રાણીબેન મોરી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે શ્રી વેજાભાઈ રામભાઈ મોરી અમારે શાસ્ત્રીજીનું સન્માન કરશે મંગલમ બાપુનું સાલોડાળી ફૂલહારથી. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. એવા જ અમારા કાનભાઈનું સન્માન કરશે વેજાભાઈ મોરી સાલોડાળી ફૂલહારથી. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા અમારે ગીતાબેનનું સન્માન કરશે જિંકલબેન હરપાલભાઈ મોરી. ગીતાબેનનું સન્માન સીએ અમરીબેન મોરી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે ભરતભાઈ આગળ એમનું સન્માન શ્રી હરપાલભાઈ મોરી કરશે તથા મંજુબેન ભરતભાઈ એમનું સન્માન કરશે જિંકલબેન હરપાલભાઈ. ભરતભાઈનું સ્વાગત સન્માન હરપાલભાઈ મોરી કરશે. બોલે બિલનાથ મહાદેવ કી જય. મંજુબેન આગળ એમનું સ્વાગત કરશે જિંકલબેન મોરી. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા મૂળ અમારે બિલેશ્વર હાલ અત્યારે રાજકોટ એવા અમારે નિલેશભાઈ મોરી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તથા ભાજપના પૂર્વ મહામંત્રી તો નિલેશભાઈ મોરી, કૃષ્ણાબેન, કેયુરભાઈ બધાએ વધારે અહીંયા આગળ પરિવારના સન્માન માટે નિલેશભાઈ મોરી
શાસ્ત્રીજીનું પેલા સાલોટાડી ફૂલ હારથી મંગલમ બાપુનું સ્વાગત કરશે નિલેશભાઈ મોરી. લાવો ફોન. પ્રિય બિલનાથ મહાદેવ કી જય હો. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. જે તો બોલો તાળી પાડવા બધું મફતમાં છે વાલા. હાવ ક્યાંય પૈસો નથી દેતો જેમાં અને તાળીમાં. બાકી તો હવે આપણે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે. એવા કાનભાઈનું સન્માન અમારે નિલેશભાઈ મોરી કરશે. કાનભાઈ આગળનું સન્માન નિલેશભાઈ મોરી સાલ ઉડાડી ફૂલહારથી. આવો કાનભાઈ. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ગીતાબેનનું સન્માન શ્રી કૃષ્ણાબેન મોરી કરશે. ગીતાબેનનું સન્માન કૃષ્ણાબેન મોરી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. એવા જ અમારે ભરતભાઈ આગળ એમનું સન્માન શ્રી કયુરભાઈ મોરી કરશે. મંજુબેનનું સન્માન શ્રી અમારે કૃષ્ણાબેન કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. મંજુબેન નું સ્વાગત સન્માન કૃષ્ણાબેન મોરી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. શાસ્ત્રીજીનું સન્માન શ્રી અમારે રમેશભાઈ વેજાભાઈ મોરી ફૂલ આરતી કરશે. એમ કાનભાઈ આગળનું પણ સન્માન શ્રી રમેશભાઈ મોરી વેજાભાઈ મોરી ફૂલ આરતી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. મંજુબેનનું સન્માન સાલથી શ્રી રેખાબેન રમેશભાઈ મોરી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. કાનભાઈનું સન્માન રમેશભાઈ વેજાભાઈ મોરી સાલ વઢાડી ફૂલ આરતી કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. આગળ પરિવારના આમંત્રણને માન આપી ભાદવી વિદ્યા સંકુલથી સિદ્ધરાજસિંહ વાડા પધાર્યા. આમંત્રણને માન આપી કાલાવડથી બ્રહ્મ સાહેબ એમનું પણ સ્વાગત છે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હાલો હાલો. અને કાનભાઈનું ભાવભર્યું આમંત્રણ છે. ભાઈઓ તથા બહેનો, બાળકો, સાધુ સંતો કોઈ પણ પ્રસાદ લીધા વિના ન જાય. બિલનાથ મહાદેવનો પ્રસાદ લઈ બધાને જવાનું છે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ચાલો.